ભરૂચ શહેરમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષમાં રાજીનામા અને પક્ષ પલટાના એંધાણ વચ્ચે ભરૂચ ભાજપના અગ્રણી અને પૂર્વ પાલિકા પ્રમુખ એવા જિગ્નેશ બ્રહ્મભટ્ટે ભાજપ સાથે એકાએક છેડો ફાડી કોંગ્રેસનો હાથ પકડી લીધો છે। આગામી દિવસમાં તેઓ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। ભરૂચના રાજકારણમાં મોટા ફેરફારો વચ્ચે નગર સેવા સદનના પૂર્વ પ્રમુખ જિગ્નેશ બ્રહ્મભટ્ટે ભાજપમાંથી રાજીનામું આપી કોંગ્રેસમાં સત્તાવાર રીતે જોડાઈ જતા રાજકીય માહોલ ગરમાયો છે। આ પગલાને ભાજપ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે। રાજીનામા બાદ તરત જ બ્રહ્મભટ્ટે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે। મહત્વપૂર્ણ વાત એ છે કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેઓ વોર્ડ નંબર 8માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે। જિગ્નેશ બ્રહ્મભટ્ટે ભાજપ છોડવાનો નિર્ણય લેતા સંગઠન સામે ગંભીર આક્ષેપો કર્યા છે। તેમના નિર્ણયથી ભરૂચના રાજકારણમાં ચકચાર મચી ગઈ છે। ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થવાના સંકેતો વચ્ચે રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે બ્રહ્મભટ્ટના આ પગલાંનો આવનારી ચૂંટણીના પરિણામો પર કેટલો પ્રભાવ પડશે તે તો પરિણામ જાહેર થયા બાદ જ ખબર પડશે। આ ઘટનાએ અન્ય કાર્યકરોમાં પણ ચળવળ સર્જી છે અને આગામી દિવસોમાં વધુ રાજકીય ફેરફારો જોવા મળી શકે તેવી સંભાવના છે। મારું કોંગ્રેસમાં જોડાવાનું કારણ ફક્ત ને ફક્ત ભરૂચ જિલ્લા સંગઠન, ભરૂચ જિલ્લા સંગઠનની અંદર જે ઉસાતીસી થઈ છે, વાલા દવાલાની નીતિ થઈ છે, સારા કરતા આપણા કોણ ને કાર્યગર કરતા કારીગર કોણ એમાં રસ હોય છે। તેના કારણે ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાવાનું કારણ છે। સાથે અમારા ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, મનસુખભાઈ વસાવા, દુષ્યંતભાઈ પટેલ, તેઓ દરેક વ્યક્તિ પોતાની રીતે તો સારા છે, લોકો જોડે વર્તન પણ સારું કરે છે, વિકાસના કામ પણ સારા કરે છે, પણ માત્ર ને માત્ર જે સંગઠને ભૂલ કરીને જે ટિકિટની વહેંચણી કરી છે, માત્ર ને માત્ર કારણ કોંગ્રેસમાં જોડાવાનું આ જ છે, સંગઠનથી નારાજ થઈને। સંગઠનના જે પણ જવાબદાર લોકો છે બધા જ, જે કોર કમિટીમાં આવતા હોય, સંગઠનના જે જિલ્લાના જવાબદાર લોકો છે, સંગઠનની બોડીમાં જે પણ લોકો છે, જે નિર્ણય કરતા હોય છે, તે લોકો આના માટે જવાબદાર છે। હવે કયા વોર્ડમાંથી ઉમેદવારી કરશો અને શા માટે એ હજુ કઈ નક્કી કરેલ નથી, આગળની રણનીતિ પછી નક્કી કરીશું। વોર્ડ નંબર 8 માંથી કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી જેવા અહેવાલો છે, શું છે? હજુ કઈ ઉમેદવારી નોંધાવી નથી ને હજુ કઈ નક્કી નથી કે કયા વોર્ડમાંથી ઉભા રહીએ કે ના ઉભા રહીએ કે શું કરીએ, કઈ નક્કી નથી। પણ સંગઠન જિલ્લાનું નબળું છે, તેને કારણે કોંગ્રેસમાં જોડાવાનું કારણ છે। જે કોંગ્રેસ આપણને જવાબદારી આપશે મને તે હું નિભાવીશ। એ જેને આપે તેને, મને આપશે તો પણ લડીશ, નહીં આપે તો પણ ચાલશે, અને જે બી આપશે એને જીતાડવાનો પ્રયત્ન કરીશ। વોર્ડમાં જીતવા માટે અર્થાત પ્રયત્ન રહેશે। હું પાયાનો કાર્યકર્તો છું, મારા વિસ્તારની અંદર 3 ચૂંટણી લડેલો છું, 2 વખત અપક્ષ લડેલો છું ને 1 વખત ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપેલી છે। હું 33 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો વફાદાર માણસ છું। મારા જેવા તો ગુજરાતની અંદર અસંખ્ય કાર્યકર્તા છે કે જેઓ મારા જેવા દુઃખી છે, પણ અમુક બોલી નથી શકતા ને સામે આવી નથી શકતા। તમે ઘણા રમેશભાઈને ઘણા દુષ્યંતભાઈને ઘણા તો તમારી ટિકિટ માટે એમને પ્રયત્ન કેમ ન કરે? એમને કરેલા જ હોય પ્રયત્ન, પણ સંગઠન મહાન છે, સંગઠને નિર્ણય સંગઠને લેવાનો છે ને પાર્લામેન્ટરી બોર્ડની અંદર રજૂઆત એમણે કરવાની હોય છે કે કયા વ્યક્તિની કોણે રજૂઆત કરી છે। ઘણા પદાધિકારીઓને હોદ્દેદારોની ટિકિટો મળી છે અને તમે 30 વર્ષથી પાયાના કાર્યકર્તા છો ને તમને ટિકિટ ન મળી, જે પાર્ટીએ નક્કી કરવાનું છે, સંગઠનના લોકોએ નક્કી કરવાનું છે। જિલ્લાના સંગઠન જે અહીંથી પાર્લામેન્ટરી બોર્ડમાં જે નામ લઈને જાય અને જે ચર્ચા થાય તેઓએ નક્કી કરવાનું છે કે કોણ પાવરફુલ છે, કોણ પાવરફુલ નથી, કોણ આપણા છે ને કોણ સારા છે, એ એમણે નક્કી કરવાનું।